શકટાસુરે પ્રવેશ કર્યો છે, માય લાલાને સુવડાવ્યો છે, અને એ શકટ એટલે ગાડામાં દધી ઇત્યાદિ જે પદાર્થો છે એ ઉપર હોય અને કૃષ્ણ નીચે હોય. ભગવાનને આ ગમતું નથી. ભગવાન લત મારીને આ ગાડું તોડી નાખે છે. કયું ગાડું ભગવાન તોડે છે? યાદ રાખો, આ ગાડામાં બળદ નથી, બળદ નથી. એમને ગાડું ઊભું છે એટલે કે ગાડીમાં આ ગાડામાં ગતિ નથી. જે ગાડું ગતિ વગરનું હોય ને એને ભગવાન સ્વીકાર ન કરે, એને લત મારે. જે ગાડામાં ગતિ નથી એનો સ્વીકાર ન થાય. આ ગાડામાં બળદ નથી. બે બળદ હોય ને ગાડામાં, એ બળદ નથી, બળદ વગરનું ગાડું છે. અને પદાર્થો બધા ઉપર છે. ભગવાનને આ નથી ગમતું. ઈશ્વર નીચે વયો જાય અને પદાર્થો ઉપર હોય ને એ ભગવાનને ન ગમે. મારા વાલા, ભગવાન સર્વ ઉપર છે, પદાર્થો નીચે છે. રસો બધા નીચે હોવા જોઈએ, રસો વૈસહ, ભગવાન ઉપર હોવો જોઈએ. આપણે ઊંધું કરી છીએ. આ સંસારનું ગાડું આપણું નથી હાલતું. એનું કારણ એ છે પરમેશ્વરને નીચે રાખી છીએ અને બધી પૂજાની આ સામગ્રી બધી એટલે પદાર્થો છે એ બધા અધર. ખાવું પીવું ફરવું હરવું આમાં જ રહીચા પૈચા રાય. અને પછી વધારાનો સમય એ ભગવાનને નહીં. ભગવાનને તો ફ્રેશ ટાઈમ દેવો જોઈએ. એ વૈધું ઘટ્યું ભિખારીને અપાય, ભગવાનને નહીં. લોકો વિચાર કરતા હોય, બાળપણ હોય તો ભણવામાં કાઢી નાખે સમય, યુવાન થાય તો પછી પત્ની પાછળ, પછી પૈસા પાછળ, પછી પરિવાર પાછળ માણસ ગાંડો થતો હોય. પછી કોઈ બોલાવે નહીં, કોઈ ચલાવે નહીં, એટલે પછી વિચાર કરે કે હવે હું ભજન કરીશ. અરે મારા વાલા, આ ફૂલ છે ને, ફૂલ આ માળા આપણે પહેરાવીને ભગવાનને, એ તાજી અર્પણ કરી છે, વાસી અર્પણ ન કરી, કારણ કે વાસી ઠાકોરજી સ્વીકાર ન કરે. એમ મારા વાલા, ભક્તિ કરવી હોય ને તો યુવાનીમાં કરી લેવાય, નકર ભક્તિ ન થાય. ભગવાન એ દેહનો સ્વીકાર કરે યુવાનીમાં, બાકી કાંઈ રસ રિયો જ ન હોય. ઘણા ગઈઢાવ કહે કે અમે શેરડી ખાવાનું બંધ કર્યું કારણ કે અમારા છોકરા ખાવા જેવા થયા. અમે શેરડી ખાવાનું બંધ કર્યું કારણ કે છોકરાઓ ખાવા જેવા થયા. હાવ વાત ખોટી. છોકરાઓ ખાવા જેવા થયા એટલે બંધ નથી કર્યું. આ દાંત વયા ગયા છે ને એટલે બંધ થઈ ગયું. સંસારમાં યાદ રાખજો, ભગવાન ઉપર, બધું નીચે. ભગવાન ઉપર હોવો જોઈએ. રસો બધા નીચે અને ભગવાન ઉપર. ખાવું પીવું પહેરવું ઓઢવું આ બધું કરવાનું, પણ આમાં ક્યાંય પણ માધવ નો ચૂકાઈ જાય, શ્યામ નો ચૂકાઈ જાય. એનું બરોબર ધ્યાન રાખવાનું. નકર એ ગાડાના બે પૈડા હોય, ગાડાના બે પૈડા હોય, એ બે ગાડાના હોય તો જ કામ લાગે. નકર પછી એક બીજું હોય ને એક બીજું હોય તો ન ચાલે. આ ગાડાના બે પૈડા એટલે પતિ અને પત્ની, અને ગાડું બીજું કાંઈ નહીં, સંસારનું ગાડું છે. અને એમાં બે બળદ હોવા જોઈએ. બળદ બીજું કાંઈ નહીં, ધર્મ છે. એક લૌકિક ધર્મ, એક પરલૌકિક ધર્મ. લૌકિક ધર્મ છોડવાનો નહીં અને પરલૌકિક ધર્મ પામવાની વાત છે. પરલૌકિક ધર્મ પામી જાય આપણે. ઘરને તો હાચવવાનું, પણ ઘર હાચવતા 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 માધવનું સ્મરણ કરી લેવાનું, ઈશ્વરનું યજન કરી લેવાનું. પછી જો આ ચુકાઈ જશે તો પછી આ ગાડાને લત આ ગોવિંદ મારશે. ભગવાન કે આ દાંપત્ય જીવન, આ સંસાર ગાડાની મારે કાંઈ જરૂર નથી જેમાં રસો બધા ઉપર હોય. ભગવાન લત મારીને ગાડું તોડતો હોય.